આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવ્યા। પરિણામોમાં આપણે જોયું કે આ વખતે આમ આદમી પાર્ટીએ ઘણી બધી જગ્યાએ પોતાનો વ્યાપ છે તે વધાર્યો છે। એ પછી આદિવાસી વિસ્તાર હોય કે સૌરાષ્ટ્રનું વિસાવદર હોય, ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીને આ વખતે બેઠકો મળી છે। પણ હવે આમ આદમી પાર્ટી એ ફક્ત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી જ સીમિત નથી રહી। તેમના દ્વારા અત્યારથી જ 2027ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। હું આવું એટલા માટે કહી રહી છું કારણ કે આજે આમ આદમી પાર્ટી દ્વારા એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા સહિતના દરેક નેતાઓ હાજર રહેવાના છે। આખો આ મામલો શું છે, આમ આદમી પાર્ટી 2027ની તૈયારીઓ કેમ અત્યારથી કરી રહી છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોતા આવ્યા છે કે ગુજરાતના રાજકારણમાં દિવસે ને દિવસે ગરમાવો આવી રહ્યો છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી પોતાની બેઠકોને બચાવવા માટે થઈને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમના દ્વારા ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। તેમ છતાં પણ જે મહત્વનો આદિવાસી વિસ્તાર ગણાય છે, એ આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી આ વખતે બાજી મારી। ચૈતર વસાવાનો જે આખો ગઢ હતો, તેની સાથે ગોપાલ ઇટાલિયા જેના ધારાસભ્ય બન્યા છે, વિસાવદરની અંદર પણ આ વખતે આમ આદમી પાર્ટીને ઘણી બધી એવી બેઠકો મળી છે અને એ જ બેઠકોના પરિણામો કેવી રીતે સામે આવ્યા હતા અને હજી પણ 2027માં વધારે કેટલી મહેનત કરવાની છે, એ જ દરેક વાતને લઈને આજે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજાવાની છે। આ વિષયને લઈને જો વાત કરવામાં આવે તો 17 મેના રોજ પ્રદેશ પ્રભારી છે, સહપ્રભારી છે, પ્રદેશના નેતૃત્વની હાજરીમાં 2027 વિધાનસભાના ચૂંટણી મુદ્દે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। 2027ની ચૂંટણીની રણનીતિ બનાવવા મુદ્દે આજે આમ આદમી પાર્ટી છે તે બેઠક કરવાના છે। એટલું જ નહીં, જે આપના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય સહિતના તમામ લોકો છે, એ લોકો હાજર રહેવાના છે। આપના નેતા ઈસુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય, હેમંત ખવા હોય, એ સહિતના દરેક નેતાઓ આજે હાજર રહેવાના છે અને 2027ની રણનીતિ કેવી બનવી જોઈએ, કારણ કે હવે સમયગાળો ખૂબ જ ઓછો રહ્યો છે। લગભગ વાત કરવામાં આવે એકાદ વર્ષ જ હવે વિધાનસભાની ચૂંટણીને બાકી છે, તો જેટલી તૈયારીઓ અત્યારે હાલ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી હતી, આપણે જોયું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તેમના દ્વારા ખૂબ જ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો। માન્યું તેમને સુરતમાં સીટો ન મળી, તેમ છતાં પણ જે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આ વખતે આમ આદમી પાર્ટીએ કાઠું કાઢ્યું છે, એટલે અત્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે રીતે પહેલેથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી, એવી જ રીતે અત્યારથી 2027ની તૈયારીઓ છે તે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે। વાત કરવામાં આવે આ વિષયને લઈને આપ નેતાનું એવું પણ કહેવું છે કે ગુજરાતમાં આપ 2027ની વિધાનસભાની ચૂંટણી પૂરી તાકાત અને મજબૂતાઈથી લડવા તેમજ સરકાર બનાવવાના ઉદ્દેશ સાથે મક્કમતાથી લડવા બાબતે સંગઠન બનાવવા તેમજ રણનીતિની ચર્ચાના મુદ્દે આજે આખી આ બેઠક છે તે કરવામાં આવી છે। એટલું જ નહીં, 2022માં ગુજરાતની જનતાએ 14% વોટ આપીને આપને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો હતો, એવી પણ વાત કરવામાં આવી છે। એટલે જે રીતે અત્યારે હાલની પરિસ્થિતિ છે, વાત કરવામાં આવે વિસાવદરની, આપણે જોયું હતું કે જે સમયે વિસાવદરના જે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાનો જે કેન્ડિડેટ ગોપાલ ઇટાલિયા છે એમને પહેલેથી જ જાહેર કરી દીધા હતા। ચૂંટણીની તારીખો નથી આવી, તેમ છતાં પણ તેમના દ્વારા પ્રચાર પ્રસારની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી હતી ને ક્યાંક એના જ પરિણામો છે તે વિસાવદરમાં આમ આદમી પાર્ટીને મળ્યા અને તેમના જે ગોપાલ ઇટાલિયા છે એ ધારાસભ્ય પણ બન્યા। વાત કરવામાં આવે એવી જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની, તો તેમના દ્વારા ચૂંટણી ભલે જાહેર નહોતી થઈ, પણ એની પહેલાથી જ કામગીરીઓ છે તે શરૂ કરી દેવામાં આવી હતી। એટલા જ માટે થઈને આ વખતની ચૂંટણીમાં પણ ક્યાંક આપના તરફી થોડા ઘણા પરિણામો કહી શકાય, થોડા ઘણા લોકોએ તેમના પર ભરોસો મૂક્યો છે, આદિવાસી વિસ્તારમાં લોકોએ તેમના પર ભરોસો મૂક્યો છે અને હવે એવી જ પરિસ્થિતિનું ક્યાંક પુનરાવર્તન કરવા માટે હવે આજ આમ આદમી પાર્ટી દ્વારા અત્યારથી જ 2027ની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। અત્યારે વાત કરવામાં આવે કે કદાચ કોઈક મહત્વપૂર્ણ સંગઠન બની શકે છે, ચૂંટણીલક્ષી વાર્તાઓ થઈ શકે છે, એટલે જે રીતે કઈ રીતે મહેનત કરવી, કયો વિસ્તાર કોને સાચવવો, જેમ કે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા કામ કરી રહ્યા છે તો કદાચ તેની જવાબદારી તેમને સોંપવામાં આવે, સૌરાષ્ટ્રની જવાબદારી ગોપાલ ઇટાલિયાને સોંપવામાં આવે, એટલે કદાચ એ જ રીતે આજે સંગઠન બની શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે। એટલે આખી આ મીટિંગ છે તે ફક્ત ને ફક્ત 2027ની જે ચૂંટણી આવી રહી છે એના જ માટે થઈને, એની તૈયારીઓ માટે થઈને આજે આ મળવા જઈ રહી છે। અને વધુમાં વાત કરવામાં આવે આ સમગ્ર વિષયને લઈને, તો જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા હતા એમાં પણ ક્યાં કાચું રહી ગયું છે, તો લોકોને તેમને મત નથી મળ્યા, એ પણ દરેક વિષયને લઈને આજની આ બેઠકમાં વાત કરવામાં આવી શકે છે એવી પણ શક્યતા છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।